અને બ્રહ્મ સંબંધ દીધું, જે માયા દીક્ષા આપી, અને પછી એને સેવા એવી સોંપી કે તારે ગાયોની ગૌશાળાની એ બધી રક્ષા કરવાની. તારે આ તારો પહેરવેશ નહીં છોડ, પણ શિકાર કરવાનો નહીં. હવે આપ કયો, હવે હું આપના વશમાં. તો મારા વાલા, આ બધું જ બને છે, બનતું હતું નહીં, આજની તારીખમાં પણ બને છે. પણ તમારું વરણ, તમારું સિલેક્શન વલ્લભે કર્યું હોય તો, બાકી તમારો અધિકાર ન હોય તો તમે ગમે એટલું કરો. અહીં રહેવા આવ્યા ને ત્યારે એક છોકરી એટલે લગભગ 27-28 વર્ષની, 15-20 દી થાય એટલે આવે. ઇલાંટીમાં ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે હું કહું હા. પછી મોટી મોટી વાતો કરે. મારા મિસ્ટર કહે છે આપણે તો આમ કરવાનું નામ. હું કહું હા. માણસની બોડી લેંગ્વેજ જોઈને ખબર પડી જાય કે કોણ કોણ કિતને પાની મેં કિસકી હે પહેચાન. પછી વળી 2-3 મહિના પછી આવી અમેરિકાની ફાઇલ મૂકી છે, ખુલે એટલે મારે. હું કહું હા. એક વૈષ્ણવ એને ઓળખતા હતા, એ મને કે તમે આને કેમ હા પાડ કરો છો, કહી દો ને કે તું તો બધામાં માને છે, માતા મહાદેવ માને. મેં ના, એ ઠાકોરજીનું નામ લઈને આવે ને એટલે મારા માટે એ વૈષ્ણવ. પોતના યશોદાજીનો ખાલી પહેરવેશ પહેરીને આવી તો એ ઠાકોરજીએ માની ગતિ આપી. તો આપણે તો એ વૈષ્ણવ બનીને આવે છે, અને મને બીજું કાંઈ પૂછતી જ નથી. 5 મિનિટ મારી બગાડે કે સુધારે. ઇલાંટીમાં ઠાકોરજી પુષ્ટ કરાવો. પછી ગુંજામાળા લઈ આવી છું, ચંદ્રિકા લઈ આવી, વસ્ત્ર લઈ આવી, જાપી ભગત સરસ. પછી અમેરિકા જઈ આવી. સોરી હો, મને વિઝા મળી ગયા ને મારે તરત જવું પડ્યું, હું તમને મળવા ના આવી શકી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લો. મેં કરાવી લ્યો. આમ કરતા 7-8 વર્ષ થયા. કેટલા? મોર દેન 7 years. હવે એની બેનપણી હતી, એ મને ઓળખે પાછી. ઇલાંટી હવે એકવાર કહી દો ને ઉલ્લુ બનાવવા મને. મેં નાઈ. હવે એક દિવસ આવી, વ્યગ્ર હતી. મેં કેમ શું થયું? મને કે મારા દીકરાને ભણવા મોકલો, 2 વર્ષનો કોર્સ હતો, હવે આવવાનું ના પાડે છે. હવે એને ત્યાં જ રહેવું છે. અમારી ફાઇલ ખુલે ત્યારે જવાય. હવે હું ઠાકોરજી પુષ્ટ કરાવી લઉં. તો મેં કીધું સારું. પછી એણે મને કીધું ઇલાંટી તમને મારા પર ગુસ્સો નથી આવતો? મેં ના. હું 2-3 મહિને 15 દી અઠવાડિયે જ્યારે મને મન થાય ત્યારે હું આવીને કહું છું, તમને એવું નથી થતું હું તમને ઉલ્લુ બનાવું? મેં ના. મને કે કેમ? મેં તો એટલી વાર તો તારામાં આવેશ આવે છે ને બેટા કે મારે ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. તો જે તારો આવેશ આવે છે ને ત્યારે તું મારા ઘરે આવે છે ને ત્યારે ઠાકોરજીને પધારવાની તારે ત્યાં તીવ્ર ઈચ્છા હોય છે. હવે આવેશ વયો જાય છે એટલે પાછા તને તારા માતાજી યાદ આવે, તારા નિવેદ યાદ આવે. તું દર વર્ષે મને ખબર ચૂંદડી ચડાવવા જાસ, તું ચાલીને અંબાજી જાસ. તમને કોણે કહ્યું?
મેં તારી બોડી લેંગ્વેજ કહે છે. તારે વૈષ્ણવોને સારું લગાડવું, દર્શન કરવા આવે કે હું પ્યોર વૈષ્ણવ છું. ઘરે જાશ એટલે તને એમ થાય ના આ બધું ન છોડાય. આપણા મા બાપને ત્યાં જ, આપણે અહીંયા જ. એટલે મને ખબર તું મને ઉલ્લુ બનાવસ, પણ તું નામ કોનું લઈને આવસ મને ભેટી પડી. હવે મારે પુશ કરાવવા જ છે. તોય મેં કીધું સારું. ઇલાંટી મને આમ મેં કીધું સારું. અને ખરેખર અમેરિકા જઈને આવી પછી જે થયું એ મારે કહેવું નથી ને મારે પૂછવું નથી. જીવનનો એવો ધક્કો વાગ્યો. અત્યારે એના ઘરે ઠાકોરજી બિરાજે છે. હવે મેં 8 વર્ષ એને કીધું હોત કે ભાઈ ખોટી ભેજા મારી ઘરમાં, મારો ટાઈમ બગાડવા. મારો ટાઈમ બગડતો એ જેટલી વાર મારી યાર વાત કરતી તેટલી વાર ઠાકોરજીની જ કરે. નો ડાઉટ મોટી મોટી કરે. મારે હીરાના કુંડલ કરાવવા જ, મારે હીરાનો હારલો કરાવવો જ, મારે આમ. આપણે કહી હા. હવે જો મેં એને કીધું હોત કે હવે તો ખોટા મારા ઘર ધક્કા ખામાં, મારો ટાઈમ બગાડવા, ના. સવારે ફક્ત 5 કે 7 જ મિનિટ આવે, મિશ્રી દઉં. અને દેખાવડી તો કેવી રૂપરૂપનો અંબાર, હિરોઈન જોઈ લ્યો. અત્યારે એને ઘર ઠાકોરજી બિરાજે છે. અમેરિકા જાય કે લંડન જાય, ઠાકોરજી પધરાવીને જાય છે. તો વલ્લભને જેના ઘરે પધરાવવા હોય ને એના ઘરે પધારે પધારે પધારે. અને વલ્લભને જેના ઘરે નથી પધરાવવા એ ગમે એટલી તૈયારી કરે. પોસ્ટ ઓફિસમાંથી ત્યારે એક બેન હતા, બેન નો કહેવાય, દીકરી પરણીને આવી. હવે આના એના ઘરે 8 એમની સેવા. અને અહીંયા એટલે એની બાઈ એને બ્રહ્મ સંબંધ નહોતું અપાયું. એની જ્ઞાતિ એવી હતી કે માનો કે અપાવીએ અને પછી આ લોકો ન માને, કંઠી કઢાવે. હવે અહીંયા આવી એટલે એના વર કે તું ઉદાસ કેમ રહેશે? એ કે આવી રીતે મારે બ્રહ્મ સંબંધ લેવું છે, પણ એ કે એ આપણામાં ન હાલે, તું સમજતી નથી, તું કે એ બધું મને કબૂલ મંજૂર. અને સ્થિતિ એવી સરસ કે હીરાના હાર કરાવી દઈએ. કાલ આપણે હું તને સ્વિટ્ઝરલેન્ડ ફરવા લઈ જાઉં. ફરવા લઈ ગયા તોય 2-3 દી થાય ને કેમ ઉદાસ? મારે બ્રહ્મ સંબંધ લેવું છે. અહીંયા આવ્યો એટલે ઓલાએ વિચાર કર્યો ભલે ને લેતી કંઠી જ પહેરશે ને, તારે મારે ભેગું બહાર ખાવું પડશે, આ ખાઈશ. તારે મારે ભેગું પાર્ટીમાં આવવું પડશે, આવીશ. હું કોન્ફરન્સમાં પરદેશ જાઉં તો આવવું પડશે, આવીશ. પણ મને બ્રહ્મ સંબંધ લેવા દે. હવે આવી મારી પાસે. ત્યારે લેન્ડલાઇન હતા. આ લગભગ ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા, 35 વર્ષ પહેલાંની વાત છે. હું પોસ્ટ માસ્ટર તરીકે હતી ઘાટલોની. મને કે મારે બ્રહ્મ સંબંધ. મેં તો કાંઈ વાંધો નહીં, બેસતા કાઇનેટિકની પાછળ જેની આજ્ઞા લઈ આવ્યા. એટલે બીજે દિવસ સવાર આવી, નાહી ધોઈને આવી છો, જોઈજો આ ચણિયા ચોળીને. મેં તો સરસ. મને કે હાલો મારે ભેગા. મેં ના બેટા મારું ઓફિસ ચાલુ છે, કાલ તને બતાવી દીધું, આજ્ઞા લઈ દીધી, તું તાર જા. એ કે મને બીક. મેં તો ગુરુને બીક ન રખાય. મને કે 1 મિનિટ જઈને આવી. એ કે આજે 20 દી થયા છે લાંડી, હું ટાઈમમાં થઈ. જો મારે કેવું છે આ અધિકાર. વળી 3-4 મહિના નીકળી ગયા. એ કે હવે તો આ બધું બરાબર છે. વળી આજ્ઞા લીધી. હવે મેં તું લઈ આવ. મારે નોકરી, મારા છોકરાઓ નાના, મારી જવાબદાર, તું પૂછ્યા.
એટલે કે જે વહુજીને કીધું આવું થયું હતું. એ કે કાંઈ વાંધો નહીં. પાછી આવી, ઈલાંટી હવે જાઉં છું, જા. એને વર આવ્યા, કાકા ગુજરી ગયા, હાલ આપણે ગામડે જવું પડશે. 3 વાર આવું થયું. કેટલું? 3 વાર. અને પછી 1.5 વર્ષે છોકરીએ બ્રહ્મસંબંધ લીધું. પછી તો ઘરમાં બધાએ લીધું. પછી તો ઠાકોરજી પધાર્યા. અને પછી તો વલ્લભની ઘેર એને ટેલે એટલી મળે. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, અધિકાર હોય એટલું જ મળે. જો જે રસ કે અધિકારી એને એટલું જ મળે. આપણે તો અહીંયા આવ્યા, માહોલ આવું, તો અહીંયા આવ્યા પછી કેમ 26-27 વર્ષ પહેલાં જ ઠાકોરજી પધાર્યા? કેમ તરત ન પધરાવ્યા? પૈસો કમાવું, ઘરનું ઘર કરવું જ, ભાડે નથી રહેવું, સ્કૂટર લેવું જ, ફ્રીજ લેવું જ, છોકરાઓને સરસ ભણાવવા જ. તૂને તિનકા ચુન કર નગરી એક બસાઈ. હવે બધો યુવાનીનો સરસ સમય, બાળપણથી સીધા ઘરડા બની ગયા. યુવાનીમાં એક પૈસો ભેગો કરીને આ બધું વસાવ્યું. હવે તમારામાં ભોગવવાની ત્રેવડ છે, તબિયત એવી છે, તો એના કરતાં ઠાકોરજી પુષ્ટ વહેલા કરાવ્યા હોત. પણ જ્યારે અધિકાર હોય ત્યારે થાય. તો આ બધા પ્રસંગો એમ કે છે, તાપ કરો તો આપ મળે. એકવાર સામની જે કીધું ઠાકોરજીને, એ કે પ્રભુ વૈષ્ણવને કાંઈ તમારે અદકેમ આપવો હોય તો હું આપો. ઠાકોરજી કે તમે કહો ને. એ કે ના, તમને થાય જ ગરમી ગભરામણ. એ કે ના, કહો ને પ્રભુ. એ કે પ્યારીજી તમે કહો, જે કહો હું આપું. એ કે ના, કહું તમને. એ કે હા, મારા વૈષ્ણવને મારે કાંઈ વિશિષ્ટ આપવાનું હોય ને તો હું વિરહ આપું. વિરહ, એવો વિરહ કરે કે મારે ત્યાં પ્રગટ થયા વિના છૂટકો જ નહીં. પ્રહલાદજીએ કેટલો નાનપણમાં વિરહ કર્યો. તળેલા તેલમાંય નાખ્યા, ઉપરથી ફેંકાને ઝેરે દીધા. ધ્રુવે કેવું તપ કર્યું. તો વિરહ આપું ને તો વિરહ અગ્નિમાં એવા તપે કે મારા સિવાય કોઈ દેખાય નહીં. જો સંયોગમાં કેવું, આપણા ઠાકોરજી સામે હોય ને તો આપણને એ વસ્ત્ર ને આભૂષણ ને ગુંજા માળા ને એ જ દર્શન થાય. પણ અત્યારે ઠાકોરજી અહીંયા બિરાજે છે તો આપણને કુંજમાંય દર્શન થાય, નિકુંજમાંય થાય. અત્યારે એમ થાય અંધારું થયું તે કોકિલાવનમાં વરસાદ આવતો હશે, કોયલ કોહુ કોહુ બોલતી હશે, પ્રભુ કોયલના ચાળા પાડતા હશે અને બ્રહ્માંડમાં બધા બહાર આવી જતા હશે. આવી કોયલ મીઠું કોણ બોલ્યું? એ પ્રભુ વિરહમાં આપણને આ વિચાર આવ્યા, સામે હોય ત્યાર ન આવે. તો ઠાકોરજી કે હું વિરહ આપું. તો વિશિષ્ટ દાન જો વિરહનું મળી જાય તો આપણને જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી છે આપની. કલાપીને તો એની શોભા માટે, પ્રેમ માટે લૌકિક, પણ આપણને તો અલૌકિક પ્રેમ માટે. હવે આપણી ઉંમર એવી છે કે બને એટલું માનસીમાં જ રહેવું, વાતો વધારે કરવી, કાપટ્ય ભાવ રાખવો. કાંઈ પણ કોઈ હા સાચી વાત, પણ ચિત્ત ક્યાં લાગેલું હોય
મને ગમતું નથી રે ભવનમાં, મારું ચિત્તડું શ્યામ સુંદરમાં. બસ તમારું ચિત્ત પ્રભુમાં હોય, બાકી બધું ઠાકોરજી જોઈ લેશે. આપણે તકલીફ એ છે. મને ગમે બહુ રે સંસારમાં, મારું મનડું ભમે છે કુટુંબમાં. અત્યારે આપણા બધાને દસાવી છે. અહીંયા બેઠા છીએ, ભાંડું બંધ છે. હમણાં જ સત્સંગને વિરામ આપીએ, બહાર જઈએ. નથી આવ્યો હજી આકાશ? સગુન આવી ગઈ ટ્યુશનમાંથી. જુઓ, ચિત્ત ક્યાં છે? સંસારમાં. પણ બહાર જઈને એમ કરે, આ હિંચકે બેઠા છીએ, ઠાકોરજી ગાયો ચરાવીને પધાવતા હશે. આગળ ગાય, પાછળ ગાય, કાનમાં કરેણના ફૂલ ભરાવ્યા હશે, ગળામાં ગુંજા માળા હશે, મોરચંદ્રિકા ધારણ કરી હશે, હા કે અટક અટક ગાયો ભાંભળતી હશે. બધી ગોપીઓ અટારીએ બારીમાં, યમુના કિનારે ઝાડની ઓથમાં ઊભી હશે.